તમને ખબર છે કે આ તૂટી ફૂટી શેનાથી બને છે? તો ચાલો જોઈ લઈએ બનાવવાની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આ જે તરબૂચની છાલ હોય છે ને એને આપણે ફેંકવાની નથી. એ તરબૂચની છાલ છે ને આપણે આ રીતે છોલી લેવાની છે. અત્યારે સિઝન તરબૂચની ચાલે છે એટલે આપણા ઘરમાં તરબૂચ તો વારંવાર આવતા જ હશે. તો આપણે છાલને છે ને ફેંકી દઈએ છીએ. તો છાલને છે ને આપણે હવે ફેંકવાની નથી. આ રીતે આપણે તૂટી ફૂટી કરીને એને સ્ટોર કરી રાખવાની છે. તો તૂટી ફૂટી તમને ઘણા બધા વસ્તુમાં કામ લાગશે. તો તમે જુઓ છો ને, આપણે કેક પણ તૂટી ફૂટીથી બનાવી શકીએ છીએ. પછી કોઈ પણ ડ્રિંક બનાવીએ કે કોઈ જ્યુસ બનાવીએ, સલાડ બનાવીએ, એમાં પણ તમે તૂટી ફૂટીનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે છાલને બધી આ રીતે છોલી લેવાની છે. તમે જુઓ છો ને કઈ રીતે છોલી છે. પછી એના સરસ મજાના તૂટી ફૂટીના આકારમાં છે ને આપણે નાના નાના પીસ કરી લેવાના છે. તમે નાના મોટા ગમે તે સાઇઝના પણ કરી શકો છો. તો આ રીતે બધા જ તરબૂચની છાલને આપણે અંદરનો બધો તરબૂચનો ભાગ કાઢીને પછી આ રીતે બધી સમારી લેવાની છે. હવે એક પેન લઈ લીધું છે મેં અહીંયા, અને એની અંદર હું 2 કપ પાણી નાખવાની છું. એ પાણી નાખીને પાણી ગરમ થાય ને એટલે આપણે અંદર છે ને આ રીતે પાણી નાખવાનું, અને એની અંદર આ જે તરબૂચની છાલને સમારી લીધી છે આપણે એને એડ કરી દેવાની છે. હવે આને આપણે છે ને સરસ મજાનું બાફવા દઈશું. તો ઢાંકીને 10 મિનિટ માટે પહેલાં થવા દઈશું. તમે જુઓ છો ને ગરમ ઉકળવા લાગ્યું છે, કેટલું બધું પાણી પણ બળી ગયું છે અને તૂટી ફૂટીનો કલર પણ ઘણો ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે જોઈ લેવાનું છે આપણે કે આપણી તૂટી ફૂટી થઈ ગઈ છે. તો આપણે આ રીતે એને જોઈ લેવાનું, દબાવીને ચડી ગયું હોય ને તો આ રીતે આપણે એને એક વાસણ પર કાઢી લઈશું. તો પાણી કાઢવા માટે મેં એક અહીંયા છીણી લઈ લીધી છે ચાયણી, એની અંદર મેં બધું કાઢી દીધું છે. હવે એ જ પેનની અંદર છે ને મેં અડધી વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે. તો મારી 2 વાટકી તૂટી ફૂટી, આ વાટકી જે નાખ્યું છે ને પાણી, એ વાટકીના માપથી મેં 2 વાટકી ભરીને મારી તૂટી ફૂટી કે તરબૂચની છાલ હતી ને એટલા માટે મેં અહીંયા 1 વાટકી, આપણે એની સામે અડધી વાટકી, 1 વાટકી એટલે આખી વાટકી નથી ભરવાની, એટલે મેં અહીંયા ખાંડ લઈ લીધી. એ રીતે માપ લઈ લીધો છે અને એનું થોડું આપણે પાણી એડ કરવાનું છે. એટલે આપણે ચાસણીની જેમ હવે આની અંદર છે ને આપણે તૂટી ફૂટી એડ કરી દીધી. હવે આ રીતે ઉકળવા દેવાનું. તમે જુઓ છો ને કેવું ઉકળે છે. એટલે બધી જ ખાંડ આપણી તૂટી ફૂટી છે ને તે બધી ઓબ્ઝર્વ કરી લેશે અંદરથી. આપણો ખાંડનો બધો ભાગ એટલે ચાસણી અંદર બધી આવી જશે. આ રીતે બધી જ ચાસણી છે ને તૂટી ફૂટીની અંદર બધી આવી જશે. ઓબ્ઝર્વ કરી લીધું છે. તમે જુઓ છો કેટલું સરસ મજાનું થઈ ગયું છે. તો હવે આ જ સમયે આપણે છે ને બધું આ રીતે કાઢી લેવાનું છે. અને ચાસણીનો ભાગ પણ આપણે આવો ને તો વાંધો નહીં, એને આપણે લઈ જ લેવાનો છે, આપણે ફેંકવાનો નથી. તમે જુઓ છો ને કઈ રીતે આપણે આનો ઉપયોગ કરીએ છીએ ને એ પણ હું તમને બતાવી દઈશ. હવે આ રીતે બધું અલગ અલગ જેટલા ફ્લેવર તમારે લેવાના હોય એટલા ફ્લેવર તમારે પ્લેટમાં કાઢી લેવાના. અત્યારે હું 4 ફ્લેવર લઉં છું ને, તો 4 ફ્લેવર હું 4 ડીશમાં હું લઈ લઉં છું. તમારે જેટલા ફ્લેવરનો યુઝ કરવાનો હોય ને એટલા ફ્લેવર તમારે લઈ લેવાના. તો હવે અહીંયા છે ને મેં પહેલાં ઓરેન્જ ફ્લેવર લીધો છે, તો ઓરેન્જ ફ્લેવર હું લઈ લઉં છું. આ રીતે ઓરેન્જ ફ્લેવર આપણે બધો અંદર કલર કરી લઈએ. બીજા ફ્લેવરમાં મેં આને એકદમ ડાર્ક પિંક આવે છે ને, જેને આપણે મરૂન કલર કહીએ છીએ, એ કલરની મેં અહીંયા લઈ લીધો છે. તમારા ઘરમાં જે બી કલર અવેલેબલ હોય ને, તમારે જે કલરની તૂટી ફૂટી ખાવી હોય એ કલર તમે લઈ શકો છો. પછી અહીંયા મેં થોડો ગ્રીન કલર લઈ લીધો છે, પેરોટ ગ્રીન છે જે આવે છે ને એ ગ્રીન લઈ લીધો છે. આવી રીતે બધા જ અલગ અલગ કલર લઈ લઈશ. અને થોડી યલો કલર લઈ લીધો છે મેં, જે પાઇનેપલ યલો આવે છે ને એ કલર. આ રીતે મેં અત્યારે 4 ફ્લેવરની બનાવી છે. તો તમે જુઓ છો ને આ રીતે આને છે ને હવે આપણે થોડીવાર કલર બધા અંદર તૂટી ફૂટીની અંદર આવી જાય ને ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે 10 થી 15 મિનિટ માટે. તમે જુઓ છો ને બધા જ કલર તૂટી ફૂટી ઓબ્ઝર્વ કરી લીધો છે. અને સરસ મજાનું એનો શરબતનો તમે જુઓ ને ચાસણીનો કલર પણ કેટલો સરસ એકદમ ક્લીન આવી ગયો છે. આ રીતની મારી તૂટી ફૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આને તડકામાં તમે 1 દિવસ માટે રાખી દેશો ને તો સરસ થઈ જશે. હવે આપણે જે ચાસણીના કલરની બચી ગઈ છે ને એનો પણ હું તમને એક ઉપયોગ બતાવી દઉં છું. કે હવે બરફના થોડા મેં અહીંયા પીસ લઈ લીધા છે, આઈસ ક્યુબ. જો તમારે ફેંકવું ના હોય તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો. જો વધી ગયો હોય તો પછી આ રીતે તમે બધું એમાં એડ કરી દેવાનું છે. એક જાતનો એક શરબત જ તમારો અલગ અલગ કલરનો બનીને તૈયાર થઈ જાય છે. અને એનામાં ચાસણી તો ઓલરેડી હોય જ છે, એટલે તમે થોડું પાણી નાખશો ને એટલે એને સરસ તમારું એક શરબત આ બનીને તૈયાર થઈ ગયું. એટલે
એ ચાસણીમાં જે કલર આપણે કર્યા હતા એ જ ચાસણીના કલરથી આપણું એક શરબત બનીને તૈયાર થઈ ગયું. આની અંદર તમે સંચર પાવડર કે પછી જલજીરા નાખી પણ શકો છો, પણ અત્યારે મેં હાલમાં કંઈ જ નથી નાખ્યું, ખાલી સ્પેશિયલ તૂટી ફૂટીના કલર જ યુઝ કર્યા છે. તો જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું